નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો અંદર. તો ટાટ ઉમેદવારો માટે એક અપડેટ છે. તો એનું પ્રોવિઝનલ આન્સર કે છે 1000 થઈ ગયું છે. વાંધારજી બાદ કેટલા માર્ક્સ વધશે? તો વાંધારજી માટે મિત્રો તમારે કયા કયા પ્રશ્નો માટે વાંધારજી કરવી એના આધાર પુરાવા સાથેની પીડીએફ છે એ તમને ઓફિશિયલી ટેલિગ્રામ ચેનલ છે આપણી એના ઉપર છે આપેલી છે. તો ખાસ કરી જો તમે ટેલિગ્રામમાં નથી જોડાયેલા મિત્રો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાં જોડાઈ જજો. ત્યાં પણ મિત્રો હું છે લિંક તમને આપી દઈશ કે ભાઈ પીડીએફ આપી દઈશ અને એની અંદર જણાવી દઈશ કે ભાઈ કયા પ્રશ્નો વાંધારજી કરવી જોઈએ અને એમાંના દ્વારા એ માર્ક્સ તમને વધી શકે. એનો આપણે આધાર પુરાવા પણ છે ત્યાં આપેલા છે. કટ ઓફ કેટલું રહેશે એના ઉપર આજે મુખ્યત્વે આ વિડીયો અંદર ચર્ચા કરીશું. કટ ઓફ કેટલા માર્ક્સ હોવા જોઈએ તો વારો તમારો આવી શકે અને તમે છે મેન્સની તૈયારી છે શરૂ કરી શકો. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે શેર કરી દેજો કે જેથી કરી આવે તમામ ડેટા અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો અહીંયા ઓફિશિયલ સાઇટ પર તમને જણાવી દઉં છું કે જ્યાં મહત્વપૂર્ણ સૂચના અને નોટિસ બારની અંદર છે આપેલું છે. ટાટ હાયર સેકન્ડરી માટે પ્રિલિમ્સનું શું કહે કે એ સિરીઝનું પ્રમાણપત્ર છે અહીંયા આપેલું છે. આ રીતે મિત્રો તમામ મીડિયમની અને તમામ વિષયની શું કે આન્સર કી છે આવી ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો ટાટ હાયર સેકન્ડરી માટે એ સિરીઝની અંગ્રેજી માધ્યમ માટે છે અને અહીંયા બધા માધ્યમનું છે આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આ હિન્દી માધ્યમ માટે છે, એના પછી ગુજરાતી માધ્યમ માટે છે. તમામ માધ્યમની તમામ વિષયોની માર્કશીટ આપણે આન્સર કે છે તમને જોવા મળે છે. એના પછી કટ ઓફ પણ મિત્રો અહીંયા જો તમને જણાવી દઉં છું. અને મિત્રો જો આમાં વાંધારજીઓ તમે કરો છો તો મિત્રો વાંધારજીઓ બાદ છે એ તમારે લગભગ હું તમે મિત્રો જણાવી દઉં કે ભાઈ 2 થી 3 થી 4 માર્ક્સ તો છે ઓલમોસ્ટ વધી શકે, કારણ કે ટેટ 1 ની અંદર પણ એટલા માર્ક્સ વધ્યા હતા. અને મિત્રો અમારી પાસે જે પ્રશ્નોની પીડીએફ છે એના ઉપર તમે વાંધારજી કરો છો એટલે મિત્રો ઓલમોસ્ટ તમને છે 3 થી 4 માર્ક્સ તો વધી જ જાય. પરંતુ આમાં તમારા સપોર્ટની જરૂર છે, કારણ કે મિત્રો જો તમે એક વ્યક્તિ જો વાંધારજી કરે તો મિત્રો એનો કોઈ મતલબ નથી. એક વ્યક્તિની જગ્યાએ જો 100 વ્યક્તિ વાંધારજી કરશે તો સીધું ભરતી બોર્ડનું ધ્યાન છે આના ઉપર આવશે અને એ પ્રશ્ન પર મિત્રો એક્શન લેશે અને પ્રશ્ન ફાઇનલ રદ થઈ અને માર્ક્સ પણ તમને મળી શકે. આપણે સૌપ્રથમ કટ ઓફની વાત કરીએ તો જો મિત્રો જનરલ કેટેગરીનો ઉમેદવાર હોય અને એના જો મિત્રો સિલેક્શન મેળવવું અને પ્રિલિમ્સની તૈયારી ફાઇનલ છે કરવી હોય કરવી તેને માર્ક્સ હોવા જોઈએ 95 માર્ક્સથી લઈ મિત્રો અને 101ની ઉપર માર્ક્સ છે હોવા જોઈએ. કેટલા મિત્રો 101 થી 110ની વચ્ચે માર્ક્સ હોય છે, પરંતુ 101 માર્ક્સ હોય તો પણ એ તૈયારી છે શરૂ કરી શકે છે. અને જનરલ કેટેગરી બાદ ઈડબ્લ્યુએસ કેટેગરીની જો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પણ ઉમેદવાર હોય છે એમાં 95 માર્ક્સથી લઈ કેટલા 95થી મિત્રો 97ની વચ્ચે છે માર્ક્સ હોય અથવા 97ની ઉપર માર્ક્સ હોય એ તૈયારી છે શરૂ કરી શકે છે. એના પછી ઓબીસી કેટેગરી મિત્રો ગયા વખતે જે પ્રમાણે અટકેલો હતો એ પ્રમાણે જો તમને માહિતી આપું છું કે ગયા વખતે પણ મિત્રો આ પ્રમાણે સિલેક્શન છે કરવામાં આવેલું હતું મેન્સ માટે. જો ઓબીસી કેટેગરીના હોય તેને મિત્રો 93થી લઈ અને 96ની વચ્ચે છે માર્ક્સ હોવા જોઈએ. મિત્રો ખાસ કરી તમે કોમેન્ટ બોક્સમાં એક માહિતી જણાવી દેજો કે ભાઈ તમને એવું કેવું લાગે છે કે આ પ્રશ્ન છે એ રદ થવો જોઈએ અને એના પાસે તમારા પાસે જો કોઈ પ્રૂફ હોય તો તમે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ અને પછી મિત્રો મને ડાયરેક્ટ મેસેજ છે કરી આપજો કે ભાઈ આ પ્રશ્ન છે એ રદ થવો જોઈએ. તો અમે અમારો જે પણ મિત્રો ઓફિશિયલી ગ્રુપ છે એની અંદર આ બધા પ્રશ્નો છે એ શેર કરી આપીશું કે ભાઈ આ પ્રશ્નની અંદર વાંધારજી કરી દો. એનું પ્રૂફ પણ તમે છે અમને મોકલી આપજો. એ પ્રૂફ અમારા ગ્રુપની અંદર છે શેર કરી દઈશું. અને મિત્રો અમારે જે પણ પ્રશ્નો ફાઇન્ડ કરેલા છે કે આ પ્રશ્નમાં વાંધારજી કરો તો એમાં તમારા સપોર્ટની જરૂર છે તો એની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન ટેલિગ્રામને આપી દઈશ. ત્યાં ક્લિક કરી તમે બધી માહિતી છે જોઈ લેજો. ટેલિગ્રામ ઉપર બધી માહિતી આપેલી છે. એસસી કેટેગરીના ઉમેદવારો છે 90 થી લઈને 95ની વચ્ચે છે માર્ક્સ હોય તે તૈયારી શરૂ કરી શકે છે. અને આપણે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એને મિત્રો ઓલમોસ્ટ 85 માર્ક્સ હોવા જોઈએ. 85થી લઈને 92 માર્ક્સ સુધીના માર્ક્સ થતા હોય તો પણ એ તૈયારી છે શરૂ કરી શકે છે. તો માહિતી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો. અને મેં તમને ભાઈ જણાવ્યા પ્રમાણે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ અને તમારે એ પીડીએફ મેળવી લેજો અને તમે વાંધારજી 100% પ્રશ્નો પર કરજો. પછી માર્ક વધે ન વધે પછીનો પ્રશ્ન, પરંતુ વાંધારજી કરવાનું ભૂલતા નહીં.